બાપુ કાઠિયાવાડના રાજા કહેવામાં ત્યારે વિદેશની અંદર રાજ્ય કરતા સરકારે મિટિંગ કરી રાજ્ય દરબારે એમાં એના દીવાને કીધું કે કાઠિયાવાડનો રાજા ભગવતસિંહ બાપુ 80 ગામનો ધણી. તો વિદેશના રાજાએ કીધું કે આપણે એને આમંત્રણ આપો, દરબાર ભરવો છે. ત્યારે ભગવતસિંહ બાપુને આમંત્રણ આવ્યું. એટલે એની જે તારીખ નિમિત્ત કરી હતી એ તારીખે ભગવતસિંહ બાપુ અને એના દીવાન બે વિદેશ ગયા. વિદેશ ગયા તો દરબાર ભરાણ હતો. એટલે બાપુ તો સાદા માણસો, એ તો પાછળ હવે બેઠા હતા, ત્યાં બેસી ગયા. ત્યારે વિદેશના મંત્રીએ કીધું કે જો પાછળ પાઘડી બાંધીને બેઠા એ કાઠિયાવાડના રાજા 80 ગામના ધણેશ સર ભગવતસિંહ બાપુ. ત્યારે વિદેશના રાજાએ કીધું કે અરે એ ન્યા બેસી ગયા એવા માણસો, અહીં બોલાવો. એટલે એનો માણસ બોલાવાયો. બાપુ કે હવે અમે અહીંયા થી બેઠા છીએ. તો કે ન હાલે, રાજાનો ઓફર છે. બાપુ ત્યાં ગયા, એનું સ્વાગત કરીને બાપુ ત્યાં બેઠા. ત્યારે દરબારમાં વાતો માંડ્યું થવા કે ભાઈ તમારા રાજમાં શું છે? કોઈ કે તેલનો કૂવો છે, કોઈ કે ડીઝલનો કૂવો છે, કોઈ કે કોલસાનો કૂવો છે. એમ બધા દરબારોને પૂછી લીધું. ત્યારે કે કાઠિયાવાડી ભગવતસિંહ બાપુ તમારા રાજમાં કે મારા રાજમાં હોનાના ઝાડવા. ત્યારે એ બધા તખત પામી ગયા કે અરે આ કાઠિયાવાડનો રાજા અને એને હોનાના ઝાડવા. ત્યારે એને વિનંતી કરી વિદેશના રાજાએ, એટલે ભગવતસિંહ બાપુ તમારે દરબાર ભરવો પડશે, અમારે તમારા હોનાના ઝાડવા જવા હોવા છે. ત્યારે ભગતસિંહ બાપુ કે 6 મહિનાની મુદત આપવી પડશે. તો કે 6 મહિનાની મુદત. બાપુ ત્યાંથી રજા લઈને નીકળ્યા. અહીંયા બાપુએ આવીને એની તૈયારી કરવા માંડ્યા. તૈયારી કરવા માંડ્યા એટલે ગામો ગામ બાપુ જવા માંડ્યા એના ગામમાં, આપણા 80 ગામમાં. કે ભાઈ વી પછી જોવાના જે તમારા ઘરમાં દાગીના હોય એ પહેરી અને મારો ઓર્ડર આવે તેથી જોવાનાઓને આપણે ગોંડલ પધારવાનો છે. એવી 80 ગામમાં વિનંતી કરી. એટલે ગામો ગામ 10 ઘર સુખી હોય, સુખી કુટુંબના ઘરમાં ઘરેણા હોય. ત્યારે ખેડૂ ફૂલ સપ સતું હોનાની વીંટીઓ, લોકોમાં પાવલા કાઠલી હોય, ગલસો હોય, એવી રીતે ઘરેણા હતા. એટલે એ બાપુ છે આપણે 200 છોકરા તૈયાર કરવા છે. તો એવા 200 છોકરા ગામડામાં તૈયાર કર્યા. તો 6 મહિનાની વાર હતી. 2 મહિનાની ત્યાં બાપુએ ત્યાં ઓર્ડર મોકલ્યો વિદેશ કે આ તારીખે આવો, ગોંડલ પધારો અને દરબાર આપણે ભરવો છે. અહીંયા બધા આ ગામો ગામ તેની આપણે પટેલ, ખેડૂ પટેલ ગામની છે કથા, એને બધું છોકરાઓને શીખવાડી દીધું. ગોળ બાપુએ બગીચામાં બધું ગોઠવું. વિદેશના માણસો આવ્યા, રાજ્યો બધા આવીને બેઠા, બધી વાતો થવા માંડ્યું. અહીંયા બાપુએ શું કર્યું કે 250 છોકરા, કોઈના ડોકમાં કાઠલી, પાવલા કાઠલી, હોનાની સટું, હાથમાં વીંટીયું, કાનમાં ફૂલસપ્પા. એ કે કમાન્ડર સિટી કરે એટલે ઊભા થઈને સલામ કરીને બેસી જવાનું, એવું છોકરાઓને શીખવાડી દીધું. અને છોકરાઓને ખુરશીઓ માથે લાઈન કરી અને બગીચામાં બધે સમિયામાં ગોઠવી દીધો. વિદેશના રાજા એવા બધે ચર્ચા કરીને કે બાપુ હવે અમને ઝાડવા તો દેખાડો. તો કે હાલો બગીચામાં. ત્યાં કમાન્ડરે સિટી કરી એટલે ખેડૂતના દીકરા બધા ઊભા થઈ સલામ કરીને બેસી ગયા. અને સૂરજ બરોબર તપી ગયો હતો. છોકરાઓની ડોકની અંદર ઘરેણું હોનાનો બહુ ઝાઝા. તો પ્રકાશ આખો બહારના રાજવીના આંખીમાં પડ્યો. ત્યારે ભગતસિંહ બાપુ કે આ મારા બધા હોનાના ઝાડવા. ત્યારે પછી વિદેશના રાજાએ કીધું કે અમારે તમને ભેટ આપી છે, માગો. કે મારે રેલ કાઢવી છે તો એક થાંભલામાં જમીન જોઈ છે. તો એનો દીવાનને એમ થયું કે થાંભલામાં જમીનમાં હું, થાંભલો તો સિમેન્ટનો કરે તો 2 ફૂટ પોળો થાય, કેટલો થાય? એટલે ત્રામાણે પત્રે લેખ એક થાંભલામાં જમીન લીધી.
ગોંડલ બાપુએ રેલ કાઢી અને ત્યાં મોકલ્યો તો એનો માણસ અહીંયા જમીન દેવા આવ્યા. જમીન દેવા એના કારકુન આવ્યા એટલે થાંભલો ઊભો કર્યો. બાપુ જે ઊભો ન હોય કે તો કે આડો બાપુએ એના 40 ફૂટનો થાંભલો કર્યો હતો. તો કે ભાઈ આમાં તો એક થાંભલામાં છે. બાપુ જે જોવામાં ઊંચા નીચે લખેલી છે તો એનો છે કેસ છે. એમાં બાપુ જીતી ગયા અને એ લોકોએ આપણા ગોંડલ બાપુને એક થાંભલામાં 50 ફૂટ જમીન આપી અને એનો દરબાર પૂરો થયો. આ ભગવતસિંહ બાપુના કાર્ય.